તો આજે રામનવમીના તહેવારને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વડોદરામાં રામનવમીને લઈ પોલીસ એક્શન મોડમાં છે। ભૂતકાળના તોફાનોને ધ્યાને રાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 3 શોભાયાત્રામાં પોલીસ ખાસ નજર રાખવાની છે। 3350 થી વધુ પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે, જેમાં ડ્રોન, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવીથી ખાસ નજર રાખવામાં આવશે। વ્હીકલ માઉન્ટ કેમેરાથી પણ પોલીસ બાજ નજર રાખશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે શોભાયાત્રા રામનવમીને લઈને નીકળશે ત્યારે પોલીસ ખાસ નજર રાખશે। જી ભાવિની, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં સંસ્કારી નગરી ગણાય છે અને અમારી ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે। ભૂતકાળની જે ઘટનાઓ ઘટી છે તેના ધ્યાનમાં રાખીને જે તોફાનો ને બધું ડામવા માટે પોલીસે એક્શન પ્લાન ઘડેલા છે। દરેક વખતે પોલીસ દ્વારા વિવિધ એક્શન પ્લાન ઘડવામાં આવે છે। આ વખતે રામનવમીમાં પણ કોઈ પણ પોલીસ કચાશ રાખવામાં માંગતી નથી। ગત રોજ સીપીએ પોલીસ કમિશનરે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે તમામ સંવેદનશીલ વિસ્તાર જેટલા પણ જ્યાંથી ધાર્મિક યાત્રાઓ પ્રસાર થવાની શોભાયાત્રાઓ, જ્યાં રામનવમીની શોભાયાત્રાઓ યોજાનાર છે ત્યાં આગળ ડ્રોન કેમેરા છે, ધાબા હાઈરાઇઝ પોઈન્ટ છે, પોલીસના બોડી વોર્ન કેમેરા છે, તદુપરાંત એમની જે પોલીસની ગાડીઓ છે એની ઉપર માઉન્ટેન કેમેરા લગાવવામાં આવશે, જેમાં રેકોર્ડિંગ કરવામાં આવશે। તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવે છે। વડોદરા શહેરના ડીસીપી, એસીપી સહિત તમામના જવાબદારીઓ સોંપવામાં આવી છે વિવિધ ઝોનની અંદર, અને કોઈ પણ જાતની કચાશ ના રહે, કોઈ પણ જાતના ચમકલા ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। આની અંદર 3000 ઉપરાંત પોલીસ કર્મચારીઓ ખડે પગે સેવા આપનાર છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત ધ્યાન રાખવામાં આવશે। જી ભાવિની, આભાર માહિતી માટે।